महाराज हे कुलदेवी कापજો કલિકાળમાં તમે આપ છો એવી પજવેળાએ એ માવડી મગને ચડીને આવજો એવી પજવેળાએ માવડી મગને ચડીમાં આવજો એ સાદ મારો સાંભળી ખોટી થશો માં ખોરડી સાદ મારા સાંભળી ખોટી થશો માં ખોરડી એ આ લાજ મારી એ રાખવા મઘરે ચડીમાં આવજો એ લાજ રાખવા આજ મારી મઘરે ચડી માયાવજો ભીડું પડી જહાલને એની આંખે આંસુની ધારજો એ ભીડું પડી જહાલને એની આંખે આહું ધારજો એ આહું મારા એલું સવા મઘરે ચડીમાં આવજો એ આહું મારા લુસવા મઘરે ચડીમાં આવજો એ કાળી ચકલી રૂપમાં ધારા ઉપર આવી જાવ એ કાળી ચકલી રૂપમાં મારા પરમાં આવી જાવ એ ખમા કરી એ નવઘણને મગરે ચડીમાં આવી જા ખમા કરી એ નવઘણને મગરે ચડીમાં આવી જા એ ઉગારિયા એ જહાલને સુમરો હમીરમાં મારી જાઉં એ ઉગારિયા એ જહાલને સુમરા હમીરને તે માર્યો એ કિશોર કે માં એ સત્યમાં મઘરે ચડીમાં આવજો કિશોર કે માં સત્યમાં મઘરે ચડીમાં આવજો કુળદેવી કષ્ટ કાપજો કલિકાળમાં તમે આપશો વિપટ વેળાએ એ માવડી મઘરે ચડીમાં આવજો વિપટ વેળાએ માવડી મઘરે ચડીમાં આવજો બોલો ખોડિયાર માત કી જય. અને આ કળજરીઓ ગોટ કહેવાતું આજથી આ પેઢીની પરંપરા જો કરવામાં આવે તો લગભગ મારા વિચારમાં કદાચ 8મી 9મી પેઢી છે. આવું મને યાદ આવે અમારા વડવાઓ પાસેથી સાંભળ્યું. અમારો પૌત્ર આદિ નીલેશભાઈ કિશોરચંદ્ર ભાનુશંકર નરસિંહરામ મોરારજી નાનજી મહાદેવ અને મહાદેવ ખોડા આવું પરંપરામાં સંભળાય. હવે અમારા બાપુજી પણ એવું કહેતા કે ખોડા મોતીભા જે હતા એમને સંતાન નહોતું અને લગડા ગામની અંદર આ મા અંદર બિરાજીત છે એ ભગવતી વર્ષો પહેલા એ મોતીભા માને લગડા ગામમાં લઈ ગયેલા લાવેલા. માતાજીએ કીધેલું કે હું કુળદેવી તરીકે મને તું લઈ જા અને હું તને દીકરો આપીશ, એનું નામ ખોડો રાખજે.
આવું ઇતિહાસમાં આજે માતાજીના સાનિધ્યમાં છે, આવો ઇતિહાસ આપણને અમારા વડવાઓ બોલે છે. તો એ વખતે ઉંમર હશે ખૂબ 60 વર્ષની ઉંમર હતી અને 60 વર્ષે આ ધ્વજ ચાલુ થઈ. ગૌતમ ગોત્ર માધ્યાની શાખા તરી પર્વત મળ્યા મહેતા અને આ ખોડિયારમાં એક દીકરાને આપ્યું જેનું નામ ખોડા બાપા રાખ્યું. બોલો ખોડા બાપાની જય. ખોડા પાછી આ બધો વંશવેલો ચાલ્યો અને અત્યારે આજની પેઢી સુધી હવે આ ગોઠની અંદર માતાજી પાછા બિરાજીત થયા. ન્યા લઈ ગયા ગામમાં આ વડવાઓ. તો માતાજીએ કીધું કે મારે આ નથી રહેવું, મને 5 ગામના સીમાડા વચ્ચે મૂકી દે. તો ત્યાંથી ગાડું જોડી આ મા બિરાજી છે ખોડિયાર એને એ મોતી બાપાએ અહીંયા બિરાજી માને પાછા કરી દે. આવું વડવાઓ પાસે સાંભળેલું છે. અહીંયા લીમડો હતો અને આ ખેતરમાં માતાજી બિરાજી દીવો કરવો હોય તો તકલીફ બહુ રહેતી અને પછી અમે માતાજીને રજા લીધી, મજા લઈ ગયા કે એમાં હવે કંઈકનું અમારું બધાની મેળા વળી છે અને અમે આમાં કંઈક કરી. તો મૂળ ઇતિહાસ આજથી 40 વર્ષ પૂર્વે 40 વર્ષ હું જ્યારે આકાશવાણી રેડિયો સ્ટેશન ઉપર પરીક્ષા દેવા ગયો ત્યારે માતાજીએ મને રેડિયો સ્ટેશનમાં પાસ કર્યો અને મેં નક્કી કર્યું કે હું માતાજીનો નાનો એવો હવન કરું અને પછી આ હવન અમે કરેલું અને દેરી કરેલી. ત્યાર પછી આ મંદિર એટલે કે આ ઓરડાની અમે રચના કરી. ખોડિયાર માતા કી જય.